चलो घड़िया ने भागाकार में पहला घड़िया आपेला होय એટલે ગુણાકાર અને ભાગાકાર બરાબર। હવે બંનેનો એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે કે જોવું હોય તો જ્યારે પણ કોઈ આડી અને ઊભી હરોળ આપેલી હોય બરાબર, આ રીતે તમને ખાના આપેલા હોય કદાચ બરાબર, તો હવે શું કરવાના, હવે આ ખાના ગણો આવું તમને કીધેલું હોય તો આ નાનું બોક્સ છે તો તમે ખાના આસાનીથી ગણી શકો છો, પરંતુ ના કદાચ મોટું બોક્સ હોય તમે શું કરશો, ઊભી લાઈનના બોક્સ કરવાના એટલે 1 2 3 4, એ 4 ને એક બાજુ લખી દેવાના। ચલો હવે ઊભી લાઈન નો 1 2 3 4 ને 5 તો ગુણ્યા 5 એટલે કે 4 ગુણ્યા 5 કરીએ તો કેટલા મળશે, તો એનો મતલબ આ આખા બોક્સમાં કેટલા ખાના હશે, 20 ખાના હશે। ચલો ખબર પડી, એનો મતલબ આપણે શું કર્યું, ગુણાકાર કર્યો, ઉપરના ખાનાનો આ ખાના સાથે ગુણાકાર આપણે કર્યો। ચલો હવે તમને જો કદાચ ઊંધું પૂછેલું હોય કઈ રીતે, તો જુઓ તમને એમ કીધું હોય કે ચલો 18 ખાના છે ટોટલ, કેટલા 18 ખાના કરવાના છે, પરંતુ એમાં એક નિયમ કીધું છે કે એ તમે 18 જો તમારી જોડે 18 બિસ્કિટ છે બરાબર, હવે 18 બિસ્કિટની તમારે લાઈનસર ગોઠવણી કરવાની છે, પરંતુ એક હરોળમાં કેટલા 3 બિસ્કિટ આવવા જોઈએ બરાબર। તો તમે શું કરશો, તો 18 ને 3 વડે શું કરી નાખશો, ભાગી નાખશો બરાબર। તો 18 ભાગ્યા 3 તો 6 તારી 18 તમારો જવાબ કેટલો આવ્યો 6। એનો મતલબ શું થયો, આ 3 વાળી ટપકાવાળી આપણે કેટલી હરોળ કરવી પડશે, 6 હરોળ કરવી પડશે। તો આ 1 આ 2 3 4 5 અને ચલો એનાથી શું થયું, તો 3 ટપકાવાળી કેટલી હરોળ કરી તમે 6 તમારે હરોળ કરવી પડશે। આ નાની સંખ્યા કે તમને તોય ફાવો, મોટી સંખ્યામાં આ રીતે તમારે કરવું પડે। કદાચ ચલો 4 કીધા હોય તો 4 4 ની લાઈન કેટલી કરવી પડશે, તો ગણીને એક એક બનાવવી પડશે નહીં બરાબર, તો આ રીતે તમે કરી શકો છો બરાબર। પરંતુ તૈયાર આ રીતે આપેલું હોય ને એનું તમારે ડાયરેક્ટ સંખ્યા શોધવી હોય તો એનો તમે શું કરશો, ગુણાકાર કરશો, ઉપરની લાઈન ગુણ્યા ઊભી લાઈન એમ તમે બધીનો ગુણાકાર કરશો તો ટોટલ મળી જશે, અને કુલ આપેલા હોય તમારે ગોઠવવાના હોય તો આ રીતે એનો ભાગાકાર કરવો પડશે બરાબર। તો આ છે તમારી ગુણાકાર અને ભાગાકાર સાથેનો સંપર્ક બરાબર, તો જે બંને એકબીજા સાથે જોડાયેલા છે। ચલો હવે તમારી પાછળ આવે છે કે જુઓ તમારે અભરાઈમાં કરણીઓ આપેલી છે બરાબર, કે જેમાં 10 કરણીઓ લાઈનસર આપેલી છે બરાબર। હવે એ 10 કરણીઓ તમારે જોઈએ તો જુઓ કે 10 કરણીઓની 2 લાઈન આપેલી હોય તો તમે શું કરશો, ગુણાકાર કરશો કે 10 ગુણ્યા 2 કરશો, તો એનો મતલબ તમારો જવાબ તમને શું મળશે, 10 ગુણ્યા 2 કરશો તો તમારો જવાબ એમાં તમને મળશે 20 બરાબર। તમે શું કર્યું, 10 કરણીઓની લાઈન હતી એવી 2 લાઈનો હતી તો તમે 10 ગુણ્યા 2 કર્યા તો એના કારણે તમારો જવાબ કેટલો મળ્યો 20, તો તમે એનું ગણવા માટે શું કર્યું, ગુણાકાર, ખબર પડી। ચલો હવે પાછળ તમારે આવે છે ઘડિયા। ચલો તો ઘડિયો તમારે જોઈએ તો ચલો 2 નો ઘડિયો હોય તો 2 ગુણ્યા 1 કરવામાં આવે પછી 2 વધે, પછી ફરી આપણે શું કરીએ છીએ 2 ગુણ્યા એટલે 4, પછી શું કરીએ છીએ 2 નો 3 સાથેનો, પછી 2 નો 4 સાથેનો, આ રીતે આપણે ગુણાકાર કરતા હોઈએ અને ગુણાકાર કરી જે જવાબ મળે એને આપણે શું કહીએ છીએ, ઘડિયા તરીકે ઓળખીએ છીએ। કદાચ આપણને 15 છગ આપણને ખબર હોતા નથી ઘડિયા તો આપણે શું કરીએ છીએ 15 ગુણ્યા 6 કરીએ અને એનો જે જવાબ આવે 15 છગ થાય તમારો જવાબ। ખબર પડી, તો તમે શું કર્યું, ઘડિયા માટે ગુણાકારનો ઉપયોગ કર્યો અને જે ઘડિયા છે ગુણાકારથી બનેલા હોય છે, ખબર પડી। ચલો તમને ઉલટું આપેલું હોય કે 8 છે બરાબર, તો એ 4 ના ઘડિયામાં ક્યારે આવશે, તો 8 ભાગ્યા 4 કરશો તો તમને 2 મળી જશે, એટલે એનો મતલબ 4 દૂર કરવાથી તમને 8 મળશે। એટલે ગુણાકાર અને ભાગાકાર પણ જોડાયેલા છે અને ગુણાકાર એ જ ઘડિયા છે બરાબર। ઘડિયામાં 1 થી 10 સુધીની જે તે સંખ્યાનો ઘડિયો એ સંખ્યા સાથેનો ગુણાકાર દર્શાવે છે બરાબર। ચલો આટલું સુધી ખબર પડી ઘડિયામાં।
ચલો પાછળ તમારે ઘડિયાળના પછી તમારે આપેલા છે પગ ને એવું બધું આપેલું છે બરાબર. એમાં તમારે પગ ગણવાના છે. ટોટલ પગ એમાં કાળા ને બધા અલગ અલગ કલરના પગ આપેલા છે બરાબર. ચલો હવે પાછળ મસ્ત છે. ચલો હવે તમારે કુલ જોઈએ તો અહીંયા ચલો ફોર એક્ઝામ્પલ તરીકે મેં 40 પગથિયા છે. કેટલા? 40. ચલો હવે હું એક સાથે બે પગથિયા કૂદું છું બરાબર. એક સાથે કેટલા પગથિયા કૂદું છું? બે. તો એનો મતલબ કે ચલો મારે 40 પગથિયા પેલું કરવા માટે મારે કેટલા પગથિયા કૂદવા પડશે એટલે કેટલી વાર કૂદવું પડશે એના માટે હું શું કરીશ? કુલ પગથિયા ભાગ્યા કેટલા પગથિયા એક સાથે કૂદું છું? બે. એનો મતલબ હું શું કરીશ? તો 40 ભાગ્યા 2 એટલે એનો જવાબ મળશે 20. એટલે કે હું 20 વખત જ્યારે કૂદીશ તો હું 40માં પગથિયા સુધી પહોંચી જઈશ. તો ભાઈ તમને કોઈ કેમ કે ભાઈ ચલો 100 પગથિયા છે, મારે એક પગથિયા હું એક સાથે 3 પગથિયા કૂદી શકું છું તો મારે કેટલી વાર કૂદકા મારવા પડશે? તો 100 ભાગ્યા 3. હવે વળી ચલો આનું ઉલટું આપેલું હોય તો ચલો હું એક સાથે બે પગથિયા કૂદી શકું છું બરાબર. અને એવા હું કેટલી વાર? 25 વખત કૂદકા મારું છું. તો કુલ કેટલા પગથિયા હશે? તો 25 ગુણ્યા 2 એટલે કે કેટલા થશે? 50. ખબર પડી આટલે સુધી?